દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 મુંબઈ ને અમદાવાદ પછી વિસનગર, વિસનગર પછી મહેસાણા, મદુરાઈ, મદુરાઈ સાઉથ ઇન્ડિયા, હૈદરાબાદ થી કોઈ આવ્યું છે? હા, કોણ આયા? થોડા સાર બેંગ્લોર થી એક આવી છોકરી, દિલ્હી થી, આમ તો બધા જ. રાજસ્થાન વાલે કોણ છે? કેટલા જણ? એ નહીં, બસ જ્યાદા નહીં. ગુજરાતી જ બધા? હા, તો ગુજરાતીમાં ચાલશે. હિન્દીનું અલગ જ છે. રાજસ્થાન હિન્દી ભાષા એવું છે સાહેબ? હિન્દીનો વિભાગ અલગ છે. તો બહુ સારી ગોઠવણી કરી છે. તે પછી અત્યારે પછી હિન્દીમાં જવાના છીએ? સારું, એક સારું, ચાલો સાચા, ચાલો. હવે આપણે આપણી આ સત્સંગ સભા ચાલુ કરીએ આપણા 3 મંત્રોથી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લુઈ સવ સાવણમ, નમો લોય સવ સાવણમ, એસો પંચ નમુકારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો સત્સંગ સભા ચાલુ કરીએ. આ 3 મંત્ર તમે નવા બધા જ્ઞાન નથી લીધા એવા બધા છો, જે મહાત્મા પદ પ્રાપ્ત કરવા માટે બહુ જ ઉત્સુક છો એવા. એટલે સંખ્યા તો ઘણી મોટી. ધીમે ધીમે બધું થાય તે બધું અમદાવાદમાં થઈને બધું થવું જોઈએ. એટલે અમદાવાદમાં થઈને થાય તારે ચાલે. એટલા માટે તમારે જેને જેને ભાવ હોય અને અમદાવાદમાં બહુ સંપર્કમાં રહેવું. બીજા બધા આપતા પુત્રો તમારે ત્યાં આવતા હોય બધા, તો એ આપતા પુત્રોના સંપર્કમાં રહેવું. તે આપતા પુત્રો પછી અમદાવાદમાં જણાવે તેવી રીતે બધું ખબર પડે. ત્યાંથી બધું તમારું ગોઠવણીઓ થયા કરે. આવી રીતે આપણું ઘર હરખું ચાલે. એના માટે આ 3 મંત્ર બોલ્યા. 3 મંત્ર એટલા માટે બોલ્યા કે આપણે બધે જુદા જુદા રહીએ છીએ, છતાંય આપણે બધા પહેલામાં પહેલા ભારતીય છીએ અને પછી બધે જુદા જ્યાં રહીએ છીએ ત્યાં જુદા રહેનારા. પહેલા ભારતીય અને પછી જ્યાં રહીએ ત્યાંના. હું સિકરનો છું સિકરનો, જયપુરનો તો જયપુરનો, ઇન્દોરનો તો ઇન્દોરનો, મહેસાણા વિસનગર જે કહો છે.
પરંતુ જ્યારે કહીએ કે હું અહીંનો અત્યારે એમાં અહીંનામાં જ બધું બહાર પડી જાય છે. એ બહાર ના પડતો આ બહાર સારો આપણે એનાથી આ 3 મંત્રો એના માટે છે. આપણી મન, વચન અને કાયા આ સત્સંગ સભામાં કેમ કરીને એક સંપીલી થઈને રહી શકે આપણા શરીરને, આપણા શરીરથી આપણા જીવનમાં, આપણા જીવાતા જીવનમાં, એના માટે છે. શું કહ્યું બોલો? આપણા મન, આપણી વાણી અને આપણી કાયા આ ત્રણેયના ત્રિવેણી સંગમથી ઐક્ય ભાવે જીવનમાં જીવવા માટે બળ આપે, શક્તિ મળી રહે, સંપીલી તરીકે એવી રીતે આપણું જીવન જાય. આપણા જ મન, આપણી જ વાણી અને આપણી જ કાયાથી, જેથી આપણા ઘરો બધા સુખી થઈ જાય. બોલો ને. અને આપણે જ્યાં રહીએ ત્યાં આજુબાજુ બધાને સુખની સુવાસ બધાને આપણાથી જયા કરે. સાહેબ એવું છે? આ મંત્રમાં આટલું બધું બળ છે. 3 મંત્રો એટલે કોઈ પણ કાર્ય કરતા પહેલા 3 મંત્ર દાદાને યાદ કરીને કરશો બરોબર તો તમારું ધાર્યું કામ થશે બધા. અને જીવનમાં ધીમે ધીમે આવું સુંદર જીવન જશે. ચાલો, આ સત્સંગ એટલે શું પૂછે છે? કશું નામ નહીં, ચિઠ્ઠી નહીં, કહાની કહાં સે आई चिट्ठी, किससे पास आई कोई जानता नहीं. आपका पुत्र भी ऐसे हैं. लो आपका पुत्र, आपका नाम है कुछ? आपका पुत्र आप नाम वाले हैं? लो कौन है? तो क्यों ऐसा लिखा? कोई देखो पहला ही मन, वचन और काया ऐसी है. આવી કે છે. બોલો, નથી ભણેલા? લખતા નથી આવડતું? તારીખ પહેલી લખીએ, પછી લખીએ નીચે નોમ લખીએ. શું નામ છે? હે? તે તમારા મંગલ થવા માટે આ સત્સંગ છે એટલે તો અહીંયા આવ્યા. તો આ મંગલ થવા મળશે. ચાલો બીજું આગળ. હે? મંત્ર બોલ્યા તો ખરા, મંગલ થવા માટે તો મંત્ર બોલું છું. એમને બહુ સારું આવડે છે, તેમની પાસે કરાવડો. સારું છે. ચલો કનુભાઈ પણ ઘણા પૂછીશ. મારે કઈ નહીં. કોને તૈયાર કર્યા છે તમે? સવારે જાય કનુભાઈ ઘણા પ્રશ્નો પૂછે. બીજા તો બધા પ્રશ્નો સારા એવા આવે છે. તમારા શિષ્યો એમને કહો. હા દાદા, મારો એક આપકે પ્રશ્ન શિષ્ય છે. મારો એક પ્રશ્ન છે. કોણ? મંગલભાઈ પટેલ, તાલુકો વિજાપુર. મંગલભાઈ દવે છે કે વેદ? પટેલ. હે? પટેલ. પટેલ. ઓહ, પટેલ. તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, ગામ લટેપ રણાસા. નહીં, લટેપ નહીં. સત્સંગ એટલે શું? સત્સંગ એટલે મંગલ થવું, મંગલ બધું જીવન થવું. એ મંગલમય થઈ જાય જીવન, એટલા માટે સત્સંગ. બીજું શું છે? ચાલો, શું સમજવું છે તમારે? એના વિશે મારે જાણવું હતું. હે? સત્સંગ વિશે જાણવું હતું મારે. તો બીજું તો શું જાણવાનું? કે સત્સંગ શબ્દ મને સમજણ પડે એટલી કહું. હે? સત્સંગ શબ્દ શાના માટે વપરાયો? આપણું આ જીવનનું મંગલ થાય. ગણપતિજી કરીએ છીએ ને. ગણપતિજી રાખો છો? હા, ગણપતિજી રાખીએ છીએ. એવું આ સત્સંગ. સત્સંગ બહુ મોટા ગણપતિજી છે. નહીં સમજ્યા? એમાં કાબરોની કચકચ ના હોય, કાગડાઓની કા 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 ના હોય, કોયલોના સ્વરના સંગીતો હોય. એનો સત્સંગ કહેવાય. સમજ્યા કે ના સમજ્યા? નજીક જ બેસો. कड़ी वाले मैं तारीख नहीं लिखी आपने, कोई बात नहीं, फिर से सुधार आ जाएगा, सुधार आ जाएगा.
आज सब हमने शिक्षक लोगों ने ऐसा सिखाया है, नहीं तारीख नहीं लिखो, नाम नहीं लिखो, जाने दो। अल्लाह की चिट्ठी, कड़ी जिला મહેસાણા ભલાભાઈ કે બળદેવભાઈ ઓડ ઓડના છો ને નીચે કડી કેમનું લખ્યું તમે? હે અટક છે એમ? એટલે એ તો ગામ છે અમારું. એટલે ગામ છે કઉ છું તારે. સાહેબ આવું કેવું કરે છે? સાહેબ ગામ નથી ઓડ? હા ચાલો હવે કઈ નહીં, ચાલો સારું તો જાણવાનું મળ્યું. માણસે કરેલ કુકર્મનો બદલો આ ભાવમાં મળે કે આવતા ભાવમાં? માણસે કરેલા કુકર્મ કેવા છે એના પર મનથી કર્યા છે, વાણીથી એકબીજાની જોડે રહીને કર્યા છે, કે કાયાથી એકબીજાની જોડે અથડામણમાં આવીને કર્યા છે, એવા ફળ મળે. કાયાથી અથડામણમાં આવ્યા તે તો અહીંનું અહીં બધું આવી જાય હિસાબ. એ બધો હિસાબ પહેલી સજા એની અંદર કાયાની અથડામણમાં વાણી આગળ રહે જ નહીં. એટલે વાણીની અથડામણ વાળું પણ એ પણ અંદર અહીંયા મળી જાય અને બીજું આગળ ચાલ્યું જાય. એટલે કાયા વાણી હાથે આગળ જાય પાછું. આ તો પહેલી સજા અહીંયા ભોગવી લે એનો સ્વાદ તરીકે. આ સ્વાદ ચાખો આવે કેવો છે જોઈ લો, પછી આગળ મળે હિસાબ. અને કાયાને વાણી હોય એટલે મન જોડે હોય જ. અરે ઓડ બળદેવભાઈ દોડ સમજ્યા કે નહીં? નહીં સમજ્યા? એની જોડે મન હોય જ. શું કહ્યું? મન અને વાણી બે પરણેલા છે. શું કહ્યું? હે બે શાદીશુદા છે. કેવો? બોલતા નહીં. માઇકમાં મોટે લગન કરા બોલે શાદી સુધા કરેલું બરાબર. તમારે શું આવ્યું પાછું? તમે ઓડ છો કે કોણ છો? ઓડ છો? જતા રહો. હા ચાલે. એટલે કરેલો કર્મ આમ બરાબર મોઢા સામે રાખો. હા આવી ગયો. હા એટલે ભોગવે ભોગવવું જ પડે. કેમ ભોગવવું પડે છે? એટલે ભોગવવું જ પડે આપણે. એ જ અર્થ ને આ ભાવમાં જ સજા મળવી પડે. એટલે સજા આપણને મળે જ ને. શું કહે છે? બોલો ને. પડઘો પણ નહીં સમજવાનું. શું બોલાય? એટલે કરેલા કર્મની આ ભાવમાં સજા મળે. દક્ષુ વાત કરી મેં. હા આ પહેલી સજા અહીંયા ભોગી લેવાની. એટલે એનો સ્વાદ અહીંયા જે છે પછી આગળ એનો બીજો સ્વાદ આવશે એનો. એટલે એનું ખબર પડે કે આ સ્વાદ કેવો છે આ બધું ભોગવવાનો. એટલે પછી ભોગવવા જાઓ પાછો ફરતી. એટલે પછી જન્મ લઈને પાછા ભોગવ્યા કરો. એ બધું આવે. અહીંયા ભોગ આવે અને ત્યાં જોડી જાય, બેવ જાય. એ કઈ કરમ કરેલું નકોમું ન જાય. એ કઈ બીજ નોખેલું વગર ફળ આપે નામ નકોમું જાય. કોઈ પણ ગમે તેવું બીજ હોય ફળ આપે જ. એવું છે. અહીંયા આગળ મોણા થયા તો મોણા પાસે એક વિદ્યા છે. એ સત્સંગમાં એ વિદ્યા શીખી જાય તો એ વિદ્યાથી
એ બીજ અંદર શેકાઈ જાય ખરો. શું થાય? શીખી જાય. એટલે બોલો ને. હા, શીખી જાય. બરાબર. શેકાઈ જાય પછી ઉગે ખરો કે? ના, પછી ના ઉગે. એવું છે. અને કદાચ થોડું ઉગવાની શક્તિ રહી ગઈ હોય તો બહુ ખાસ ના હોય. સમજણ પડી? હા. પથરા વાગવાની સજા મુઠ્ઠી થવાની હોય તે ફૂલ જેવી થઈ જાય. કુરીએ ચડે એવી ફોસીની સજા હોય તે સોયની અણી થઈ જાય. એના જેવું છે બધું. પણ એવું બીજ થઈ જાય તો આ સત્સંગમાં તમને વિદ્યા શીખવવામાં આવે, જાણી લો અને એ વિદ્યા પાસે તમે બધા રહો તે રહી શકાય એવું છે રોજ. અને એ વિદ્યા એવી છે કે કરવાની વિદ્યા નથી. શું કહ્યું? કરવાની વિદ્યા નહીં. એ હૃદયથી ભાવવાની વિદ્યા છે. ભગવાનને હૃદયથી ભાવીએ છીએ કે કરીએ છીએ ભજનથી? બોલો ને. હા, ભજનથી. એ કરીએ છીએ? ના, ભજનથી. કોણ, હૃદયથી કે માથાથી? હૃદયથી. હૃદયથી. માથું નહીં? ના, આત્માથી. માથું નહીં એટલે માથા. આત્માથી. શું કે છે? હૃદયથી આત્માથી. અરે આત્મા તો કઈ, આત્મા કઈ વચમાં આવ્યો? માથું ખરું. હા, હૃદય કે માથું શરીરમાં જે હોય તે જ કામમાં લાગે. શરીરની કરતા હોય તો શરીરના અંગો કામમાં લાગે. હા. આત્મા જાણતા વગર આત્મા બોલે ચાલે નહીં. શરીરની ક્રિયા તે હૃદયની કે માથાની? બોલો. હૃદયની. હૃદયની. સાચું કોને? હા, હૃદયની. દિલથી કોને? દિલ પર હાથ મૂકીને કહો. હા. સાચું કહો. હા. તો આયા છો કે? હા. આયા છો કે એકલા છો? હા, છે. હે? છે. એકલા જ? બે જણ. કઈ છે? ઉભો થઈ જાય. ઉભો થઈ જાય. સવિતાબેન. ઓડ બળદેવભાઈ, સવિતાબેન. કડીવાળા. હે? કડીવાળા. કડીવાળો સવિતાબેન કઈ ગયો? ખોઈ ગયો. જો તમે સત્સંગમાં અહીંયા જ ખોઈ નાખો છો પછી શું ચાલશે? તમને કાળજી નથી રાખતા. જોડે રાખો છો કે આ રીતે મોથાથી નથી આયા? ચાલો કઈ નહીં, બસ આવું સમજવાનું. આ બાજુ જુઓ. એટલે અહીંયા આગળ આ સત્સંગમાં સત સાધન હોય. કારણ કે સત્સંગ સતથી, સત માટે અને સત પ્રાપ્ત થાય એ અર્થે હોય છે. એને સત્સંગ કહેવાય. સત એટલે કાયમનું. શું કહ્યું? કર્મ. સત એટલે કાયમનું. કાયમ આવીને જતું ના રહે, આનંદ આપે કાયમનો આપણને, હૃદયનો સંતોષ આપે. શું કહ્યું? બરાબર. અને મન ઠંડુ પડી જાય ધીમે ધીમે. એમાં સત્સંગમાં જ બને, બીજે કોઈ જગ્યાએ ના બને. એટલે આ ખાસ કરવાનું. અહીંયા આગળ સત સાધન આપતા પુત્રો સમજાવે તમને, અને એ તમને સાધનની ચોપડીઓ મળે તે લઈ અને હૃદયથી રોજ ઘેર લઈ જઈને તમે એ હૃદયથી ભાવના કરો તો તમારે 5-1 સાધનો છે એ સાધનો હૃદયના ભાવવાથી તમને આ કર્મો હલકા કરી આપશે. બીજ બધા અંદર હશે તો એ કઈ જશે. ચાલો જાઓ લો. હવે રંજનબેન, હરિભાઈ મુંબઈની અટક વાળા રંજનબેન કઈ ગયા? તમારી અટક મુંબઈ છે? હે? તો કેમ લખી નથી સાવલા? કચ્છી થઈને કચ્છી કે? સારું સારું. સિમંદર ભગવાનનું લોંછન શું તે તમારે જાણીને શું કરવું છે? સિમંદર સ્વામી ભગવાનને જાણો ને. ઋષભ
તો નીચે છે ને નથી છે બધે બધા હોય જાણીને શું કરવાનું તમે બધા એમ જ પડો છો ભગવાનમાં નથી પડતા ભગવાનને ધ્યાનમાં લઈએ શું કહ્યું શું એટલે ઓળખવા માટે નહીં એટલે ભૂલ ના કરીએ હે હે સાનું આવે તમે સિમંદર સ્વામીની આ બધું અહીંયા આવો તો સિમંદર સ્વામી જ હોય બધે અહીંયા મૂક્યા જો વચમાં મૂક્યા છે ને દાદારી ઉપર હોય તો સમજી જ લેવાનું તમારે અહીંયા આ સત્સંગની સભા એવી છે જો જોકો આવ્યું दादाजी का आवाज सबको सुनाई देता है। કોણ છે ये हमारा ये तो કનુભાઈ વહીવટિયા ના પટેલ પટેલ અમદાવાદ સારું મારો સવાલ એ છે કે માણસ સત્કાર્ય કરતો હોય સારી ભાવનાથી કામ કરતો હોય પણ એની અંદર અંતરાયો ઘણીવાર આવતા હોય છે સારી ભાવનાથી કામ કરતો હોવા છતાં તો એ અંતરાયો દૂર કરવા શું કરવું જોઈએ માણસ ગમે તેવું સત્કાર્ય કરતો હોય સારી ભાવના રાખતો હોય છતાં અંતરાય આવે એટલે સમજી લેવાનું કે આ જીવનમાં આજે આવું છે અને છતાં વચમાં આવે છે તો એના માટે બીજું કશું જ નહીં અંદર એ સત્કાર્ય અને સદભાવના છે ને એના માટે આ અંતરાય આવે છે તો ખટકો રહ્યા કરે અરે રે ક્યાં મારી જ અંદર એ પાછું ભેગું આવે છે અંતરાયો હું સદભાવથી સદ કાર્યોમાં છું અને એમાં ભાવનામાં છું છતાંય આવું કેમ છે ખટકો શું કહ્યું ખટકો એ ખટકો તમને સારો પડશે ખટકો સમજાય ના સમજાય સમજાવે સમજાવે બસ તાર જાઓ બહુ મોટી વાત છે જેથી બોલો દાદા હું અમદાવાદથી આવું છું અને કઈ? અમદાવાદથી આવું છું મધુસૂદન રતિલાલ ઠક્કર મધુસૂદન કેવા ઠક્કર છત્ર ઠક્કર ઠક્કર હા ચાલો દાદા જે માણસ નીતિવાળો છે કરપ્ટેડ નથી અને ભગવાનમાં માને છે એ કેમ દુઃખી હોય છે અને જે કરપ્ટેડ છે ભ્રષ્ટાચારી છે ચોરી કરે છે એ માણસ સુખી કેમ હોય છે અત્યારના જમાનામાં શું પૂછે કે જે માણસ કરપ્ટેડ છે ભ્રષ્ટાચાર કરે છે એ માણસ સુખી હોય છે અને જે પ્રમાણિક છે એ આજ દુઃખી હોય છે તો આ જમાનામાં આવું કેમ હોય એવું છે કે જે પ્રમાણિક છે આ જમાનામાં દુઃખી હોય છે તે સુખી થવા માટે દુઃખી છે કારણ કે પ્રમાણિક છે અને પ્રમાણિકતા ખોઈ નથી નાખતો દુઃખી છે છતાં પણ અને જે આજે દેખીતા પાપ જેવા કર્મો કરે છે છતાંય સુખ ભોગવે છે તે આજે સુખ ભોગવવા પહેલો આ દુઃખ આજે સુખ ભોગવતા આગલા ભયંકર દુઃખો ભોગવવા પહેલો આ સુખનો સ્વાદ ચાખી લે છે થોડો થોડો કે પછી રહી ના જાય આમાંથી હું રહી ના જોઉં કંઈ એને આગળ દુઃખ તરફ જવામાં એ પોતે જ પોતાને મદદ કરી રહ્યો છે આજના સુખ ભોગવીને તમને સમજ પડે છે એ નિશાણીમાં લપસી રહેલો છે અને લપસવામાં એ વધારે જોર સારી રીતે લપસે છે કારણ કે એને મજા આવે છે સમજ્યા હા જાઓ મારું નામ શ્યામજીભાઈ છે કોણ શ્યામજીભાઈ શામજીભાઈ અમદાવાદ થી આવું છું હે અમદાવાદ થી હા બોલો આપણે કહીએ છીએ કે આત્મા જન્મતો નથી આપના જન્મતો નથી આત્માને જન્મ નથી તો જન્મ નથી જીવ જન્મે છે તો આપણા શરીરમાં આત્મા ક્યારે પ્રવેશ કરે છે આત્મા ક્યારેય પણ પ્રવેશ કરતો નથી અને ક્યારેય પણ જતો નથી પરંતુ જીવ પ્રવેશ કરે છે અને જીવ જાય છે પણ આપણા અને જીવ પ્રવેશ કરીને જીવ જાય છે તે જીવ સાથે આત્મા હોય જ આત્માની હાજરી વગર જીવ હોઈ શકે નહીં કોઈ દાડો કોઈ
આત્મા જો જીવ સાથે જ હોય તો જીવ જેમ જન્મે છે તો આત્માનો જન્મ થયો ન ગણાય? જીવનો પણ આ જીવ સાથે તો આત્મા જ છે, આપણે એમ કહીએ. આત્મા હાથે હોય ત્યારે તો જીવનો જન્મ થાય, નહીં તો ના થઈ એમને શકે. તો આત્માનો જન્મ ન ગણી શકાય એને. આત્મા આત્મા જ રહે, આત્માને કશું જ થાય નહીં. એની જોડે રહેવું જ પડે, કારણ કે આત્મા તો ભગવાન છે, ભગવાને હાથે રહેવું જ પડે ને. એમને શું કરે? પછી આપણે એમ કે મૃત્યુ કહીએ એટલે જીવ જતો હોય. મૃત્યુ શરીર અચેતન થઈ જાય. શું કહે છે? શરીર અચેતન, શરીર હવે શરીર અચેતન થઈ જાય અને આપણે મૃત્યુ કહીએ, બરાબર? શું કહ્યું? શરીર અચેતન થઈ જાય, શરીર અચેતન નહીં, એમાં જીવ જતો રહે તો એ તો એમ કહો. બીજે જન્મ લે છે, બરાબર? શું કહે છે? જીવ બીજે જન્મ લે છે તો એ જીવને મૃત્યુ, જીવનું મૃત્યુ આપણે કેમ એને કહીએ કે મરી ગયો માણસ? શું કહે છે? જીવ તો બીજે જન્મ લઈ ચૂકે છે. મેં કહ્યું તો ખરું એમને, તમને સમજ્યા નહીં? જીવ બીજે જન્મ લે છે, જીવ બીજે જન્મ લે છે છતાં એમ કહીએ મરી ગયો, તો મરી ગયો તો એ જીવ બીજે જન્મ કેમ લઈ શકે? એમ જીવ નથી મરી ગયો, જીવાત્મા. જીવાત્મા હા, બીજે જન્મ લે છે, આપણે મૃત્યુ કહીએ એને છીએ. મરવું જ પડે અને બીજે જન્મ લેવો જ પડે, એને જીવાત્મા કહેવાય. મૃત્યુ કેમ એને કહેવાય? મૃત્યુ એટલા માટે કહેવાય કે અમર નથી. અમારે એક બીજે જન્મ લીધો, એ મરી પણ નથી ગયો. કોને કહ્યું મરી નથી ગયો? બીજે જન્મ લઈ ચૂક્યો બીજે જન્મ લીધો એટલે જ એ મરી ગયો, એટલે કે આગળ ગયો, બીજે ખોરિયું બદલ્યું. છે. બરાબર. ભટક્યા કરે છે, ભટકતો જીવ, સ્ટેશનો બદલાય. જો એ મરી જ જતો હોય તો બીજે જન્મ લેવાનો એનું કોઈ પેલું આવે જ નહીં ને પછી આમ. અલ્યા એ મરી નથી જતો, એ નથી મરી જતો, એ તો જીવતો ને જીવતો જ મુવો છે. લે સાંભળે છે? હેલો. મુવાનું મૃત્યુ, મુવો હા મરવાના સ્વભાવનું મૃત્યુ. હા, એ ગમે. બાકી જીવ તો જો મરી ગયો હોય તો એને બીજે જન્મ લઈ આવે જ નહીં, એટલે એ જન્મો છે બીજે, એટલે મૃત્યુ શરીર નું થયું આપણે એમ માની શકાય. એને હવે બાળી પછી દઈએ શરીર. છીએ તમારું મગજ બહુ જરાક એમ ગોટે ચડ્યું છે, ગોટે. તો ન આ કોને આ તો ચડાવ્યું એનો તમે? નિકાલ તો લાવવો છે, મારે સમજવું છે એમ. હે? સમજવું છે, બરાબર છે. કોને? મને એટલે કોને? હે? કોને? હા, કોને? આમાં સમજવું છે મગજમાંથી જે કઈ કોને એમને મારે આ બાબતની ગૂંચ જે છે કોણ તે પણ તમે? ગૂંચ મારે કાઢવી છે. હું હું કોણ છું? હવે હું તો એક શરીર રૂપે શામજીભાઈ છું. આમ હું ગણો તો આત્મા છું, આધ્યાત્મિક દ્રષ્ટિએ ગણીએ તો. આ ગોટે બોલ, ગોટાળા વાળું બોલ બોલ કરો છું, એટલે આ તો ગોળાની હોસ્પિટલમાં મોકલી દે. ઘરમાં આવું બોલો છો? કેવું? સ્વામીજી, આપને હું મારી ગૂંચ ઉકેલો પૂછું છું, મારી અસમજણ છે એને દૂર કરવા માંગુ છું. આપ મને બીજી રીતે ગૂંચવા મળ્યા છો.
આ પણ જન્મવા માટે મૃત્યુ, પણ એ જ જીવ તો એનો એ જ જીવ ફરીને આવે છે ને. બહુ ગોટે ચડ્યા છો. હું કહું છું એવું સીધું નથી બોલતા. હા કરે એ મરે. હા, જન્મે ઈ મરે, કરે ઈ મરે. ચાલો બોલો. કરે ઈ મરે, મરે એ જન્મે. મરે ઈ જન્મે. શાને માટે? બોલો. શાના માટે? કે કે કરેલાનું ભોગવવા માટે. કરેલું ભોગવવા માટે. સમજી જાવ ને. ચાલ ચાલ. પાછું ભોગવે એટલે પાછો કરે, પાછો મરે, જય સચ્ચિદાનંદ. પાછો જન્મે. કશું કરે નહીં તો કઈ વાંધો નહીં. જાઓ ના, સારું સમજવા માંગે છે, સમજવા માંગે છે. શું બેનો સમજ્યા કે નહીં? આ તો બધી સમજી ગયેલી છે બધી. શું નામ તમારે એમનું હતું? શામજીભાઈ. શામજીભાઈ, આ બધા બહેનો બહુ સમજી જાય છે. ના એમ નહીં કહું છું તમને, તમને નથી કહેતો, આ તો કહું છું. હા ના, એમને ઘર ચલાવવાનું ને એટલે. એ તો આ ઘર ચાલવું બહુ વહમું છે. ઘર ચલાવવા જાય ના ચાલે, પણ આ બહેનો ચલાવે છે એટલે ચાલે છે. એ આપણા ભારતમાં બહુ મજાનું છે. ભારતમાં એટલે બહેનોની કાળજી રાખવી આપણે. હા, એને પૂજવી નહીં. હા, પછી પૂજા નહીં કરવાની. જોજો પાછા દેવ શાસ્ત્રમાં એવું કહે છે કે એને પૂજા કરીએ દેવો હાજર થઈ જાય. એટલે ભાઈ જોજો, હેરાન થઈ જશો. હૃદયથી પૂજ્ય ભાવ રાખવાનો, એવું કહેવાનું. શું કહ્યું? હા, બસ એટલું છે. તો ઘર બહુ સારું ચલાવે. શું બોલો? મારું નામ પ્રમોદભાઈ પટેલ છે, અમદાવાદથી આવું છું. મારો પ્રશ્ન એ છે કે માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણા સમાજની વિધિપૂર્વક 12 દિવસ એનો આત્મા ઘરમાં રહે છે. તો આપણા કહેવાથી એમ કે જાણે મૃત્યુ પામે ત્યારે જે જીવ એ બીજી યોનિમાં તરત પ્રવેશે છે. તો એમ કે ઘરનાને 12 દિવસ સુધી સપનામાં આવે છે, તો એ વાત સાચી દાદા? મને કહો, શું કહેવા માંગે છે? બે બોલશો? કોણ મને કહેશે? કોઈ હરખું કહેતો માગરું. હા, મારું નામ પ્રમોદ પટેલ, અમદાવાદથી આવું છું. ધીમે ધીમે બોલો. ગોટા એ ચડેલું ના બોલશો, એક એક બોલતા જાઓ. અચ્છા, મારો પ્રશ્ન એ છે કે માણસ મૃત્યુ ધીમે ધીમે બોલો. હા, ચાલો. માણસ મૃત્યુ પામે એટલે પાછા ધીમું બોલ્યા. એકદમ ધીમું નહીં, આહિસ્તે આહિસ્તે બોલો. ઝડપથી ના બોલી જશો એમ કઉ છું. માણસ મૃત્યુ પામે નથી સંભળાતું. માણસ મૃત્યુ પામે નથી સંભળાતું. માણસ મૃત્યુ પામે. જોરથી બોલો. મારો અવાજ બેઠેલો છે ને એટલે. ચલો બીજા કોઈ બોલો. ચાલો ને, હમનું હાબરીને. માણસ મૃત્યુ પામે. ચાલો કહો, તમે કહો એમને. ધીમે ધીમે એક એક. માણસ મૃત્યુ પામે, બોલો. એનો જે જીવ 12 દિવસ ઘરમાં રહે છે. કેટલા? 12 દિવસ. તે એ સંબંધી એક ક્વેશ્ચન કરો. ચાલો ચાલો જલ્દી. એટલે એમને એવું માને છે કે 12 દિવસ આપણે ઘરમાં ક્રિયાક્રમ કરીએ પછી એની જે કંઈ ગતિ હોય સ્વર્ગમાં કે જ્યાં જવાનું હોય ત્યાં જાય. વિધિ કર્યા પછી, એટલે વિધિ કર્યા પછી જાય તો વિધિ કર્યા પછી જાય છે એમ કહો છો? એટલું પહેલું આટલું લો હમણાં, એવું ને? સાચી વાત શું છે જાણવું? આટલું લઉં. એટલે એ કહે છે કે તેમાં સાચી વાત શું છે એમ.
આ છે તે વ્યવહારિક સાચી વાત છે. બ્રહ્મલોકોની આજીવિકા મળે એના માટે આ સમાજની ગોઠવણી છે. બાળ સમાજ હોય, બાળ સમાજ બચ્ચાઓનો ચકલા ચકલીની વાર્તા વાળો, સમજ્યા કે જો હશે જ કેમ એમના માટે છે આ. ખ્યાલ આવ્યો? હવે વ્યવસ્થા થવી જોઈએ કે નહીં? એ લોકોને કઈ એમ રજડતા કરી મૂકી દેવાય તો બ્રહ્મ લોકો શું કરશે? ક્રિયાકાંડીઓ ક્રિયાકાંડી જશે ક્યાં આગળ? આપણો સમાજ એવો છે કે બધાનો ખ્યાલ રાખે છે, એટલે આપણે એમનો ખ્યાલ રાખવો પડે. એટલે વ્યવહારમાં જેમ ચાલતું હોય એમ ચલાય રાખવાનું, આ માથામાં નહીં પહેવા દેવાનું. શું કહ્યું? બોલો ને. માથામાં નહીં પહેવા દેવાનું. તમે સમજો? માથામાં નહીં પહેવા દેવાનું એટલે આપણા અંદર નહીં બેસવા દેવાનું. માથામાં પહેરી જાય ગમસોણ થઈ જાય તો ફોન કરે. એટલે આ બધું પૂછો. તમારા ઘરના બહેનો બધા નહીં પૂછે આવું, તમે કરી દેશો આમ. હા, ફોનસ લઈને મૂકવાઈ જશે. જોવા ગયા એમને ગતિમાં અજવાળું જોઈએ ને, ફોનસ આપવું પડે. ફોનસ પછી હરગાવે બધું બતાવે. એ તો અંધારામાં જશે ક્યાં? સમજણ પડે છે કે નહીં? એવું જાણો છો તમે? એ જાણે છે? ના સાહેબ, ફોનસ આપે છે? હા, પચીદાન. હા, તમે ના કેમ કહો છો? રસ્તામાં હું થાય શું ખબર પડે? અહીંથી બધી કાળજી રાખવાની, જેથી બ્રહ્મદેવની બધી કાળજી રખાઈ જાય. પછી એ બધું સામાન બ્રહ્મદેવ લઈ જાય. સમજ્યા કે નહીં? તો બોલે છે. હા, આવું છે. એમાં ખોટું છે કશું? ત્યાર પછી બોલો આગળનું પૂછો. ચાલો એની આગળ આવે જાઓ. ના, આગળ તમે બહુ લાંબુ પૂછતા હતા. એટલો જ પૂછે છે કે 12 દિવસ આપણે જીવ ઘરમાં રહે છે, વાત સાચી છે? ના, કઈ ગતિ ના, બધું બહુ પૂછતા હતા. એ તો આવી ગયું ને બધું. કે છે કે ઘરના કોઈ બી મેમ્બરને સપનામાં આવે છે. શું કે છે? ઘરના કોઈ પણ મેમ્બરને સપનામાં આવે છે. કોણ? એ બા એટલે જે મરી ગયા 12 દિવસ. કોને કહ્યું? એવી માન્યતા છે એમ કે છે. કોની? એવી સમાજ માન્યતા છે કે 12 દિવસ ઘરમાં જીવ હોય. એ તો જેમને સ્વપ્નમાં આવ્યું એને પૂછી જોવું પડે. આયા હોય તો આપણે માનવાનું. પણ કયું કોઈને આવ્યું છે સપનું તો બિચારો ડરના મારે ક્યાંય કરે. સાહેબ આવું કરો છો? તમે આવી વિધિઓ કરાવો છો? સમજી ગયા? હા, આ કહું છું કે આ તો વ્યવહારથી છે, બધું સામાજિક કહેવાય. તો તમે કેવું પૂછો છો? જાણે એવું છે બધું. હે, સ્વપ્નની દુનિયા એ કર્મ આપણા ભોગવાની દુનિયા છે. આપણા કર્મ ભોગવીએ તારે સ્વપ્ન આવે. ભોગવતી વખતે એની ઊંઘમાં આવે. ઊંઘમાંય કર્મ ભોગવાય અને જાગતાય ભોગવાય. જે રોકાય જ નહીં આખી જિંદગી. સુખનો ભોગવટો કે દુઃખનો. સુખનો પુણ્યથી આવે, દુઃખનો પાપથી આવે. આ બે જ રીતે આખી જીવન દરમિયાન જિંદગીમાં ભોગવટો મનથી, વાણીથી ને કાયાથી ભોગવવો જ પડે. એટલે મન, વાણી ને કાયા સજા રૂપે મળે છે, પણ મનુષ્યને સજા રૂપે મળે છે. એટલે મનુષ્યમાં એટલું સારું છે કે મોથું છે, એનાથી બુદ્ધિથી જરા હરખી રીતે ચાલે તો એને નીકળવાના રસ્તા જડે. હવે સમજ્યા? પણ એ બુદ્ધિ હરખી ચાલે તો પાછા. કારણ કે બુદ્ધિ આઝાદ નથી, સ્વતંત્ર નથી, તમારા હાથમાં નથી.
એ પણ કર્મના આગળના ભોગવટાની છે. આગળ જે કરી બેઠા હતા એનો ફળ છે આ બધું, જેવું કરી બેઠા હતા. હવે એ ફળ સ્વરૂપે આવે ને તમને સલાહ કેવી આપે છે ઊંધી છતી, તમારું હારું હારામાં તમને રાખે છે કે તમને હારામાં નથી રાખવા દેતી, એ તો તમારે નક્કી કરવાનું. કે છે ને સત્કર્મ કરવા જઈએ, સારું કરવા જઈએ તો અંતરાય આવે છે. કેમ કરીને એવું થયું? હવે સમજ્યા? તે વખતે સત્કર્મ અને બધું ચાલુ રહ્યા કરતું હોય અને અંતરાય આયા જ કરતા હોય ત્યારે સમજવું કે બુદ્ધિ જરા સારી છે. હવે સમજ્યા? એ બુદ્ધિ પ્રકાશ છે, બીજું કશું જ છે નહીં. આ શરીરમાં કઈ પ્રકાશ આપણને દોરનારો ના હોય નહીં ત્યાં સુધી આપણે આ જીવનમાં આપણે બરોબર દોરવણી મળે નહીં. બુદ્ધિથી જ દોરવીએ છીએ આપણે, પણ બુદ્ધિ બીજાથી દોરવાઈ જાય છે. કારણ કે મનના કયા પ્રમાણે ચાલીએ છીએ. શું કહ્યું? અને મન બુદ્ધિના દોરવેલી દોરે છે, દોરાય છે મન. અને મનના કયા પ્રમાણે ચાલ્યા એટલે આખું કાયા ને આખો રથ છે ને હું ચાલ્યા કરે ગમે તેમ. જો એવું છે આ તો બધું. પછી બધા અહીંયા જાય ને ત્યાં જાય ને શીખે ને આવું બધું કર્યા કરે. કરે ત્યાં સુધી મરવાનો જ છે. આજ દાદા ભગવાને આ વખતમાં સહેલામ સહેલું સૂત્ર આપ્યું છે સમજવા માટે. એટલે એનો અર્થ શું છે કે આ જિંદગીમાં તો પછી શું કરવું? આપણે કરે મરે તો ના કરી શકે, ના કરીએ કશું એવું કેવી રીતે રહેવું? લો એટલે તમે કહ્યું કે સત્સાધનો છે, હૃદયની ભાવનાથી રહેવું. શું કહ્યું? બોલો. દિલ દિલ હૃદયની ભાવનાથી. આજે હૃદય ને દિલનો પ્રેમ જોવામાં આવે છે? બોલો ને, એટલે બોલો, અવાજ અવાજ કાઢો. આવે છે? હે? સાસુ ને વહુ નો પ્રેમ મીઠો છે? હા તો બહુ થઈ ગયા છે બધા, પાઠ ભણી રહ્યા છે બધા. આ બધા પાસ થઈને આવેલા છે. પાસ થાય તો પાઠ થઈને પાસ થયા છે. એટલે હવે આ આરે આઈને ઉભા છીએ તો હવે કઈક રસ્તો બતાવો કે છે હવે અમને. એવું કહો છો? આરે આઈને ઉભા છીએ હવે કે રસ્તો બતાવો. આ સત્સાધન સત્સંગમાં દાદા ભગવાનના જે છે એ તમને કહ્યું એ પ્રમાણે તમે ચોપડી લેશો તો મળશે. દીવો કરીએ કરીને આપણું એક પુસ્તક છે, એ બધાને આપેલું છે એવું કે છે બધા પાસે. એમાં સત્સાધન છે. મને એક આપો તો હું બધું બોલાઈ જાઉં. એમનું લઈ લેશો? એ બિચારા શું કરશે? બાજુનું આમ જોજો. ઓ બાપરે, આટલી મોટી છે. જો આ ચોપડી છે, હા, જેને આપી છે ના હોય તે લઈ લેજો. હા, હવે અહીંયા આગળ અમને આ કેટલા ડાયા છે કે અમને પાને વારી રાખ્યા છે. જુઓ, આપતા પુત્ર એવા ડાયા છે કે શું શું કરવાનું ત્યાં આગળ પાન વારેલા છે. સવારે વિધિ બોલાવે ત્યારે આપે છે એટલે કરે. જુઓ, સવારના પૂરમાં તમે અહીંયા આવો છો ત્યારે એ જ મળે છે તમને. કેટલો સરસ અહીંથી ખોરાક આમ મળીને સાંજ સુધી કેવું સરસ થાય છે. અહીંયા જે 5-7 દિવસ તમને મળે છે એ ઉત્તમ. તમને ક્યારેય પણ આત્માના પુષ્ટિ માટેનો ખોરાક ક્યાંય આખા જગતમાં ના મળે તે બધું મળી જાય અહીંયા આગળ. નહીં તો શરીરને તગડું થયા કરે, બીજું કશું ના કરે, અને કરવાની કસરતમાં લાગી જાય કે જરા વધારે જોરથી મરાય કે છે. શું કરણાજી ને એ ચાલે. મરતી વખતે જોર તો કરવું પડે ને. બહુ જોરથી કરીએ તો વધારે સમજ્યા ને?
એટલે કરવાનું બધું હળવું થઈ જાય પછી આ બધા સાધનોથી. સવારના પરમાં વિધિ બોલાવે છે તેની જ છે, બીજી કશી જ નથી. તો કાલે સવારે તમે વિધિ બોલજો એટલે તમને ખબર પડી જશે. અને આજે જઈને જોઈ લેજો તમે. અત્યારે એટલું બધું લાંબુ તો બોલાવાય નહીં, પરંતુ 3 મંત્રોથી ચાલુ થાય છે. અને બીજા નંબરે નમસ્કાર વિધિ આવે છે. નમસ્કાર વિધિમાં આખા બ્રહ્માંડમાં, વિશ્વમાં જ્યાં જ્યાં જે શ્રેષ્ઠ પુરુષો એમને નમસ્કાર, જેમને નમન આપણે પહોંચવા જોઈએ એવા એમને બધાને નમસ્કાર પહોંચી જાય છે. એટલા આ નમસ્કાર છે આપણા વિશ્વમાં તેમજ બ્રહ્માંડમાં. બોલો, એટલું બધું આ નમસ્કાર વિધિ સુંદર છે. એમાં કોઈ ભેદભાવ નથી, કોઈના ધર્મનું, કોઈનું એમાં કંઈ ઊંધું છે એવું વસ્તુ જ નથી. એ તમે નમસ્કાર વિધિ જે બોલ્યા હશે એમને ખબર પડી હશે. તો ત્યાર પછી આવે છે 9 કલમો આવે છે. શું કહ્યું? બહુ મોટી વાત. એ 9 કલમ છે તે આજના કળિયુગના જીવનમાં આપણે સતયુગી દિલથી આપણે જીવી જઈએ. બધું જીવનના અનુભવો તો કળિયુગના થયા કરતા હોય, કડવા, પણ અંદર મીઠા સતયુગી ડોઝ અંદર રહ્યા કરતા હોય. એવી રીતે 9 કલમોમાં એટલી બધી સુંદર ઉત્તમ દુઆ છે. દુઆ શું કહ્યું બોલો? એ દુઆ રોજ આપણે આ હૃદયથી ભાવથી લઈ અને દાદા ભગવાનનું નામ લઈને ફાંકી જઈએ, કશું વિચાર કર્યા વગર. બહુ કામ કરે નહીં સાહેબ? અને બોલી જાઓ બસ 9 કલમો. મજા કામ બહુ સુંદર. આ ઉત્તમ આખા ભારતનો તો ખરા જ, પણ આખી દુનિયાના બધા શાસ્ત્રો એટલામાં સમાઈ ગયા છે. બોલો, તમને લોકો બધાને સમજાય એવા છે. એકય શબ્દ અઘરો નથી અંદર, એક પણ શબ્દ અઘરો નથી. પછી આવે છે શુદ્ધ આત્મા પ્રત્યે પ્રાર્થના. એટલે શુદ્ધ આત્મા એટલે શું તો કોઈ પૂછ્યું જ નહીં. કેમ ના પૂછ્યું? બોલવાનું આપો. બોલો નજીક રાખીને. હા, શુદ્ધ આત્મા. પછી શબ્દ યાદ અસીમ દાદા છે જે કાર હો, એ અર્થ સમજાવો. અમને સમજાવો એમ? પણ શુદ્ધાત્મા સમજાવું. અને ભગવાનની એવી કૃપા કરો તે અંદરના પડદા ખુલી જાય. શું કે છે? જો આ બધું પૂછ્યું એમને. જો તમે બધા ભાઈઓ કોઈ ના પૂછ્યું, એમને બધું પૂછ્યું, માગી લીધું. આ તો કયા ગોપના છો? અમદાવાદ રહીએ. અમદાવાદી? જીવરાજ પાર્ક. 2 વખત નામ લખાયું પણ નામ નથી મળ્યું. શું કે? અમદાવાદ જીવરાજ પાર્ક. વાંચતા લખતા નથી ફાવતું. વાંચતા લખતા નથી ફાવતું. દાદા વાંચતા લખતા. બીજું કોણ છે? કશો વાંધો નહીં. વાંચવા લખવાની, કોઈ ભણવાની કશી જરૂર નથી આમાં. એટલું સુંદર છે. એની મેતે બધું આવડી જાય એવું છે. આ તો કૃપા ઉતરે તો બધું કામ થાય. ઉતારજો દાદા. એમ? હા, સુખ શાંતિ છોકરાઓના બધા એના દીકરા બધા એવી વાણી કરી દો ને તે ભગવાનની રસમાં જ રહે. શું વાત કરો છો? માયામાં પણ ભાઈઓને જરૂર છે? ભાઈઓને આયા છે? ના, નથી આયા. એમનો એક્સિડન્ટ થયેલું નથી આયા. નથી આયા. સારું. પણ દીકરા સારા છે, એમની એટલી વાણી સારી છે. મને તમે એકલા જ આયા છો? હા. દીકરાને એ સારા એમ કે તું જા. એટલે શુદ્ધાત્માની પ્રાર્થના એ આખા વિશ્વમાં અદ્ભુત પ્રાર્થના એક દાદા ભગવાનથી એમને પોતાની અંદરની લોકોના ઉપયોગ માટે બહાર મૂકી, બહુ સુંદર મૂકી છે. એટલી પ્રાર્થના બોલે એમાં બધું જ આવી જાય છે. અંદરનો આ કાળમાં આપણે સદભાવના, સત્કાર્ય આ બધું જ આપણામાં હોય, છતાં અંતરાયો હોય ને બીજું બધું ઊંધું થયા કરતું હોય, એમાં એ બધું સવરું થાય.
એના માટેની દવા દુઆ છે બધી. આ બધા સત્સાધનો દુઆ વાળા છે. લ્યો દુઆ સમજાય? બોલો ને, દુઆ સમજાય? દુઆ એટલે જે કરીએ છીએ એ કરવાના રોગો આ શરીરમાં, એ રોગોથી શરીર જન્મ પામ્યું છે એવું રોગિષ્ઠ શરીરને એ રોગોથી મુક્ત થવાની દવા. સાહેબ, કળિયુગના શરીરના રોગોની, એ બધા કળિયુગના રોગોથી મુક્ત થવાની દવા દુઆ કે એને કહેવાય. બોલો, એ મોડેથી પાકવાની નથી પણ હૃદયથી અંદર ઉતારવાની છે. શું કહ્યું? હા, એટલે બોલાય ખરું મોડાથી શબ્દોથી, પણ હૃદય સાથે બોલાય. સમજાયું ને? પછી એમાં મોથું કોઈ જગ્યાએ ક્યાંય ચલાવવાનું નથી, આટલું જ બોલી જવાનું. હવે એની પછી છે દાદા ભગવાનના અસીમ જે જયકારો, એ આપણી અંદરના રહેલા શુદ્ધાત્મા ભગવાન, દાદા ભગવાન, પરમાત્મા, અંતર્યામી પરમાત્મા, દાદા ભગવાન, એમની અસીમ જય જયકારોની કીર્તન ભક્તિ છે. કીર્તન ભક્તિ એટલે એમની, જો આપણે આ શરીરથી કળિયુગમાં આપણને મળેલું શરીરને એનાથી આપણા અંદરના એ દાદા ભગવાનની કીર્તન ભક્તિ કરીએ તો શરીરના રોગોને ઉત્તમમાં ઉત્તમ દુઆ સ્વરૂપ અને દવા સ્વરૂપ બેવ પણ બહુ સુંદર કામ કરે, બહુ સરસ કામ કરે. તમને કલ્પના નહીં આવે, તમે મોટી ઉંમરમાં આટલું કહો છો તો. આ તમને શુદ્ધાત્મા પ્રાપ્ત થાય કે જ્ઞાન, એની બધી એમાં આમાં બધું આવી ગયું. સમજ્યા? મને કે ગંગાબા જાણીને લાવજો, ભગવાન કે સારી વાણી બધાને આપ, ને સત્સંગ સારો થાય, આપણા હૃદયમાં ઉતરે એવું. તમે કોઈ કોને શું કે છે? અમારું મંડળ ચાલે દાદા. કઈ આગળ? જીવરાજ પારક બહેનોનું. બહુ સારું. આ મંડળમાં સત્સાધનો તમે બહુ ચલાવજો જોરથી. સત્સાધનોથી તમારું મંડળ ચાલવા દો. જાઓ, અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે અમે પોતે હાજર રહીશું. તમને અનુભૂતિ થશે. જાઓ, તમને અનુભવ થશે. ક્યાંથી દેખાશે નહીં અનુભૂતિ. ઘરમાં પણ કુટુંબ પરિવારમાં આપજો દાદા. શું કે? હા, કુટુંબ પર એ પહેલી માગવાની, પછી બધા જોડે. પહેલી કુટુંબની માગીએ તો બધે બીજા માટે એમ નહીં, ભાવના જાગે એટલે બોલી શકીએ દાદા. એ તો છે જ ને, છે જ. કે સારા વિચાર મૂકો, ભક્તિ થાય, સદગતિ થાય, ખોટા કામ ના થાય. એ તો છે, વાત બરોબર છે. એટલે આ 1 2 3 ને ચોથું થઈ ગયું. હે 1 2 3 4 ને આ પાંચમું થયું. 5 થયા ને? બસ 5 થયા. અને પછી સિમંદર સ્વામી ભગવાનની આરતી, દાદાની આરતી કરી લો. આટલું થયું તો કામ થઈ ગયું તમારું. કામ થઈ ગયું. બહુ સુંદર છે. શું કહ્યું? બહુ સરસ છે. એટલે 3:30 થી 4:30 ઉપર 10 મિનિટ થઈ ગઈ. હવે મારે બીજા ક્લાસમાં જવાનું, એટલે તમારે મને રજા આપવી પડશે બધાએ. હે? હા, જો એમને કેવો ખોરો પાથર્યો. એવું છે. સાહેબ, આમ તો કહું છું કે બહેનો ઘર ચલાવે છે, એમના વગર ઘર ચાલે નહીં. હવે અમે જઈએ. હા, તો એ આમાં જ બધું જ છે. એટલે એનું પાછું આપી દો. કોની જેની છે દાદા? એમને આ બેનની છે. હા, બોલો. મારું નામ હરિલાલ મેઘજી સાવલા, મુંબઈથી આવું છું, મદુરાઈ ગ્રુપમાં. જે આ નમસ્કાર વિધિ છે તે પહેલો 40 વખત બોલવાય કેમ? એમાં તમને બધો ફાયદો સરખો જોઈતો હોય તો બોલો, એમાં કઈ બહુ ટાઈમ નહીં લાગે. ટાઈમ એવું નથી, બોલજો. જેમ છે તેમ રાખો તો તમને ફાયદો મળે. આ ઉતાવળિયો જમાનો છે, બહુ ઉતાવળ તો 5 વખત રાખજો, પણ બોલાય તો સારી વાત છે. ચાલો, લઈ લો. ભગવાનના અસીમ જય જયકાર. ભગવાનના અસીમ જય જયકાર.
સદા